श्री वल्लभाधीश की जय। गिरिराज तरण की जय। श्याम सुंदर श्री अमनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले हिंडोळा विजय 32 दिवस झूलन के दिन आए, आनंद कर्यो। મંદિરોમાં તો જો વિધ હોય જ, પણ આપણા ઘરે આપણા માથે વિરાજતા આપણા ઠાકોરજીને ભલે આપણાથી જેટલું બને તેટલું, જો મંદિરોમાં ખૂબ સરસ સજાવટ હોય એટલે આપણું ધ્યાન બધું જાય સજાવટમાં. આપણા ઘરે તો આપણે એકલા જ, એટલે આપણે રીતે કરીએ પણ આપણા ઠાકોરજી તો આપણા પર પ્રસન્ન રહે, કારણ કે આપણા ઘરે બિરાજતો એકલો આપણો જ ઠાકોરજી. મેં તો ઘણા મંદિરે એમ જોયું છે, આ મંદિરો અંદર ઝઘડતા હોય, આ સેવા તે કેમ લઈ લીધી, અમે આટલા વર્ષથી કરીએ છીએ, આ નહીં અડવાનું, આ મારે જ કરવાનું હતું. જો બહાર તમે કરો ને તો આ બધું થાય, એ જ વસ્તુ તમારા ઘરે કરો તો એક બેન સરસ હિંડોળા ભરે, એલચી ને સૂકા મેવા ને મોતીના ને, આ તો ઘણા વર્ષો પહેલાની વાત છે, આપણા ઘરે ઠાકોરજી નહોતા, અને બધા એના હાથને આમ ચૂમે ને હાથને આમ વાલ કરે ને કે તમને પ્રભુએ કેવી બધી કલા આપી છે કે તમે આ આટલું બધું, અને ઓલા ઇલાયચીમાં તો એવી ડિઝાઇન પાડે ને, સફેદ ઇલાયચી ને લીલી ને પછી એના એ પેલા બધા ડ્રો કરે પેલા ને, એટલું સરસ કરે ભગવાને. નો ડાઉટ એમને બહુ કલા આપી, એટલે એ બહુ રાજી થાય. અમે જો વખાણ તો કોને કે ખુશામત તો ખુદા કો ભી પ્યારી હે, એટલે જ વલ્લભે કહ્યું છે બહુ વખાણ થાય ત્યાંથી ખસી જવું, અને બહુ કોઈ આપણી વ્યથા કરતો હોય ને ત્યાં ઊભું રહેવું. આપણા દોષ આપણને દેખાડવા વાળા હોય ને એને નિયરે રાખો, કારણ કે આપણી આંખમાં કણું પડ્યું હોય ને એ આપણને ન દેખાય, એ બીજાને જ કહેવું પડે, જોતો કાઢી દે ને. તો આપણા દોસ્ત તો બીજા જ કાઢે, એને જ ખબર પડે. એટલે ઓલા બેન રાજી બહુ થાય. હવે આપણે નવા અમદાવાદમાં આવ્યા હતા, એટલે બધા આમ, એટલે એક દિવસ મેં કીધું તમે બધા આટલા વખાણ કરો છો તો એ બેન ક્યારે મળે, મને કે તું તો મંગળામાં જ આવે છે ને, એટલે તને ખબર ન હોય. મેં તો કોક દી આવી રીતે મનોરથમાં આવી હોય તો મને બતાવજો, કે સારું. એકવાર એમનો મારો ભેટો થઈ ગયો, મને કે ઈલાબેન તમે કઈ બાજુ જાઓ છો? ત્યારે આપણે યશકુંજમાં રહેતા હતા, રના પાર્ક. એટલે મેં કીધું અમે રના પાર્ક રહીએ છીએ. ત્યારે મને લાગે આપણી પાસે હા વાસપા હતું કે ના કાઇનેટિક જ હતું, ઓલું લાલ પેલું જ લીધું હતું. મને કે આજ મોડું થઈ ગયું છે ને, બસની ફ્રીક્વન્સી આજ બસ મારી વહી ગઈ, તો તમે મને વચ્ચે ઉતાર દેશો? હું કહું, મેં તો હા બેસ જાઓ. મેં કીધું તમારા હાથ બધા કેવા ચૂમે ને તમે, મેં કીધું બતાવો તો. જોયા તેવા કોમળ હાથ ને, મેં તો બહુ સરસ કરો તમે. તો આજે મેં તો દર્શન કર્યા તમારા, અને તમે જ્યાં કલા બધું. મને કે ઇલાયચી ને આ બધા કરવાનું હોય ને ઈલાબેન સૂકો મેવો, તો કાંઈ એક દીમાં ન થાય,
આ તો મહિના પહેલાં બધી તૈયારી કરવી, આના બધા હાર કરવા પડે ને પરોવવી પડે ને, અહીંયા તો કે ટસિયા જામી જાય કે એવા ઓલા દુખે ને કે. પણ મેં તો ખરેખર બહુ સરસ. એટલે મારી ટેવ પ્રમાણે મેં પૂછી જોયું, મેં તો તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? મારી બાઈ એવું શીખવાડ્યું હતું કે કોઈને એમ ન પૂછાય કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે કે નહીં, તો સામે વળાને ખોટું લાગે. એટલે એમ પૂછવાનું કહે. એટલે મેં તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? મને કે લાલન છે. મેં કીધું બહુ સરસ. મેં તમારા ઠાકોરજીને હિંડોળા? મને કે હા છે ઈલાબેન. પછી છેલ્લા 2-3 દી કે સુરંગ હિંડોળા ઝુલાવ. એટલે કાંઈ નહીં એમ કે આ મોતેય નહીં ને સૂકો મેવોય નહીં ને લેરિયાય નહીં ને ચૂંદડી નહીં ને મોતી નહીં ને. એટલે મેં કીધું કેમ? મને કે આમાંથી ટાઈમ મળે તો મારા ઠાકોરજીનું કરો ને. જુઓ, અહીંયા બધા જુએ, બધા વખાણ કરે, બધા આપણી વાહ કરે. એટલે આપણને આ બધું જાહેરમાં કરવું ગમે છે. હવે આપણા ઘરે હિંડોળો ભર્યો હોય, કોણ જુએ? પણ જેને જોવાનો છે એ જ જોવાનો જ. જે આપણી માથે બિરાજે છે, જે આપણું સર્વસ્વ છે, આપણે એના માટે જ કરીએ છીએ. ગામ માટે ક્યાં કરીએ છીએ? ઠાકોરજી પ્રદર્શન માટે નથી મારા વાલા, દર્શન માટે છે. એટલે મેં તો કોક દી આવું ઇલાયચીનું કરતા હોતો. મેં જો મારા ઘરે નથી, હું તો ખાલી દોઢી થાવ છું. અમે તો હજી અમદાવાદ રહેવા આવ્યા છીએ હમણાં. એટલે ત્યારે હું 25 વર્ષની પરાણે આવીશ. એટલે મને કે તમારે પુષ્ટ કરાવો ને, ત્યાં તમારા ઠાકોરજીને કરો હોય તો કહેજો. પણ બેન, હું કામ મારા ઠાકોરજીને? હું કરો, મંદિર નાય કરો, એ ઠાકોરજી છે. પણ આપણા ઠાકોરજીને કોઈ દી નહીં. જે આપણું સર્વસ્વ છે, જે આપણા માથે બિરાજે છે. વલ્લભે મંદિરની પ્રકૃતિ આપી જ નથી. ઘરે ઘરે મંદિર. આપણે ઊંધું કરીએ છીએ, મંદિરે જઈને ઘર રમીએ છીએ. એનો મતલબ હું એમ નથી કહેતી મંદિર ના જઈએ. હું મને ટાઈમ મળે ત્યારે ઘરે બેસીએ, એના કરતાં 4 વૈષ્ણવ મળે, ખબર પડે આજ કયું કીર્તન ગાયું. આ બધું આપણે એના વિરોધી નથી, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને છોડીને આ બધું ના થાય. એ તો કે ઘણી વાર કામ હોય તો સવારે 8 વાગે આમ ઠાકોરજીને પહોંચી લો અને પછી આજ. એટલે મેં તો તમે એ કે બધા ભોગ ભેગા. અર મારા વાલા, ના. તમારા પ્રભુ આમ રાહ જો કે મેં આને કલા આપી છે તો મારામાં ક્યારે વિનિયોગ કરે? પછી મને એમ થયું કે વ્યર્થ મેં વાણી વિલાસ કર્યો. પણ પેલા સ્વભાવ એવો હતો. પછી એક બેન કાયમ ઘણી વાર મને એમ કે મને લેતા જાઓ, મને હાલો. તો એકવાર મને ઊભી રાખી, એ ઉભા રહો 2 મિનિટ. મેં અલા ચાવી ઓફિસની મારી પાસે છે, 2 મિનિટ. 2 રૂપિયા કાઢ્યા. 40-45 વર્ષ પહેલા 2 રૂપિયા એટલે ઘણું બધું. અંદર જઈ આવ્યા અને મંદિરના ઠાકોરજીની જે વડી કરેલી માળાજી હતી ને એ લઈ આવ્યા. આપણા ઘરે નહોતા, આપણા ઘરે 30 વર્ષથી છે. કારણ આપણે આવ્યા ત્યારે હજી સેટલ ડાઉન થવાનું, ભાડે રહેવાનું, હજી કાંઈ આપણો મેળ પડે એમ જ ન. પણ પ્રભુ 30 વર્ષથી મારો વાલો આને ભલે મોડા છીએ, બહુ લેટ છીએ, પણ હવે મારા ઠાકોરજી મારા. એટલે મને કે બેસજો. મેં તો બેસી જાઉં. પહેલાં તો ક્યાં ડ્રેસ પહેરતા જ નહીં, સાડી જ. મેં કીધું શું લઈ આવ્યા? મને કે જો માળાજી આજ કોરમ આવી ગયા છે.
એટલે મને એમ કે પ્રસાદી માળાજી હોય એટલે આપણે બધા આમ કરીએ ને. અમે જાતા રાજકોટ હવેલીએ આપણા ગુરુઘર 12 માળાજી હોય એટલે આપણા, એટલે મેં લાવો, એટલે એને એમ કે, એટલે મેં તો આમ કર્યું. મને કે આમ ન કરાય. મેં કીધું કેમ? એ કે મેં તો મારા ઠાકોરજી માટે લીધી છે. પછી કે સારું વૈષ્ણવ દોષ ન પડે. એટલે હું સમજી નહીં, એને ઉતાર્યા ને એના ઘર આગળ. એટલે મેં એને પૂછ્યું, મેં તો આ માળાજી ઠાકોરજીને વળી કરેલી પ્રસાદી માળાજી તમે તમારા ઠાકોરજીને ધરશો? મને કે હું તો અહીંયા જ્યારથી આવું ને લીલાબેન માળાજી કરતી જ નથી. એવો ટાઈમ જ ક્યાં છે? બધાને આઠેયામ દર્શન કરવા જવાનો ટાઈમ છે, પોતાના ઠાકોરજી માટે માળાજી કરવાનો ટાઈમ નથી. પ્રભુને સૌથી ગમતું હોય તો માળાજી, કારણ કે પુષ્પો છે ને વ્રજ ભક્તો છે, અને વ્રજ ભક્તોની યારે પ્રભુને બહુ આનંદ આવે. તો મેં કીધું આ તોય મેં ચોખડ, મેં કીધું આ પ્રસાદી માળા ધરો. મન કે એ ઠાકોરજી મંદિરના તો મોટા ગણાય ઈલાબેન, અને આપણા ઠાકોરજી નાના ગણાય. એટલે હું તો જ્યારથી પુષ્ટ કરેલા ને ત્યારથી આ જ ધરું છું. મેં તો ઉભા રહ્યો 2 મિનિટ, મારી પાસે ચાવી ઓફિસે જ, મારે મોડું થાય. મેં કીધું જો એ ઠાકોરજી ને આપણા ઠાકોરજીમાં કઈ ભેદ નથી. આજે મારા વરનો ગળાની કંઠી હોય કે કાંઈ હોય, એ વળી કરીને તમને આપું તો તમે એ કે હાય હાય એવું પહેરું કાંઈ? મેં કીધું કાં? મને કે કોકના વરનું હું શું કામ પહેરું? તો મેં કીધું આ શું છે? મેં કીધું આ બહુ ખોટું. એ કે ના ના, મારે પાછું તમે ઓલું બધું મને સમજાવશો, એ મારે નથી સાંભળવું. એ એટલા સ્પષ્ટ થાવ, મારે નથી સાંભળવું. કે તમે મારા મગજમાં પાછું ઘર કરાવી દેશો કે આવું પ્રસાદી માળા ધરાય નહીં. જ્યાં સુધી હું જાતી ત્યાં સુધી કાયમ મને યાદ છે એ મંગળામાં માળાજી લઈને એના ઠાકોરજીને ધરે. આપણા ઘરે ઠાકોરજી પધાર્યા એટલે ઓલા લીલા મેવાના આપણે હિંડોળા કર્યા. ત્યાં તો આપણે 3 જ હતા, તમે, હું ને આકાશ. આકાશ તો જાય ભણવા, ઓલો મોટો તો વયો ગયો તો. પ્રભુ બહુ કૃપાળુ છે, એટલે તમને હું કહું કે મને થોડી મદદ કરો. તમે એમ કહો ટેલ મારે ને, એટલે આપણો નાનો હિંડોળો હોય, એમાં કેળા ને સફરજન ને દ્રાક્ષ ને બધું ભરો ને. ત્યારે મોબાઈલ નહોતા, ફોટા પડાય. એટલે એક દિવસ એમને કંઈક મખાના જોતા હતા, એટલે હું વ્રજમાં ગઈ હતી તો લઈ આવી હતી. એટલે મને એણે પૂછ્યું કે મખાના છે? મેં હું તો 500 લાવી છું. તો કે થોડાક મારે જોઈ, કંઈક સામગ્રી જે હોય એવું હું તો પૂછું નહીં. મેં લઈ જાઓ મારા ઘરે. એટલે એ મખાના લેવા આવ્યા. તો ઓલો હિંડોળો ભરેલો હતો, તમે ભરી દો વહેલો, એટલે પડ્યો હતો. એટલે દંડવત કરો. મને કે લે હિંડોળા ભરો છો? મેં તો ના, આપણે આપણી જેટલું કરીએ. આટલો નાનો હિંડોળો હોય તો કોક વાર મેં એના પપ્પા સૂકું મેં હોય ભરે, ને કોક વાર મોતીના, મેં દ્વારકા ગયા હતા તો મોતીના ઓલા લઈ આવ્યા હતા. તો મેં કીધું એવા. મને કે કાલા વડું ન કરતા. એટલે મેં શું કહ્યું છું, મને સમજણ પાડો. મને કે સવારે વડું ન કરતા, પછી બીજું ભરજો. એટલે મેં કીધું કેમ? મને કે મારા ઠાકોરજીને ઝુલાવીશ. મેં કીધું અલા એવું ન કરાય. મને કે ના કાંઈ વાંધો નહીં, ઝૂલા તો એક જ ગણાય. સ્કૂટર ઉપર 2 જણા લઈ ગયા અને પાછો દઈ ગયા. ઠાકોરજી આવું કહેતા જ નથી. તમે ઓલામાં ઝૂલાવો, દર્પણમાં, ઝૂલત ગોકુલ ચંદ હિંડોળે ઝુલાવત સબ વ્રજ ના સંગ સોહિત વૃષ માન નંદિની પહેરે કસુંબી સારી
પચરંગી ડોરી ગૃહિલીને દાંડે સરસ સવારી આસ કરન પ્રભુ મોહન ઝૂલત મોહન ઝૂલત મોહન ઝૂલત ગિરી ગોવર્ધન ધારી ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે ઝુલાવત સભ વ્રજ નારી. અરે આટલા હિંડોળામાં કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, પીછવાય ને એ બધું પડ્યું હોય એને ખાલી કર્વ કરીને કરી નાખીએ, 5 મિનિટ થાય. અને માનો કે ઘણા એમ કે છેલ્લા 15 દી ઝુલાવીએ, છેલ્લા 5 દી, અરે 1 દી, અને નથી ઝુલાવતા તો હિંડો તમે આમ તો ઝુલાવી શકો. પણ આવું આ બધું, અને આ તો મનમાંથી કાયમ કાઢી નાખવાનું કે મંદિરના ઠાકોરજીનું વડું કરેલું આપણે વપરાય ના વપરાય, એ ઉપયોગમાં જ ના લે. એ ઠાકોરજીને આપણા ઠાકોરજીમાં ભેદ જ નથી. એ 1000 બલ્બના આપણે 100 બલ્બના ના મારા વાલા. ઉલટાના આપણા ઘર તો જો મુખિયાજી આપણા, ભીતરિયા આપણે, ખવાશે આપણે, રસોયા આપણે, આપણે એની માં. એટલે આપણા ઘરે તો ઉલટાનો આનંદ, બધી ટેલ મળે તમને, બધી જ. સેવા સરળ છે, સેવામાં ભાર છે જ નહીં, ભાવ છે. ભય કાઢી નાખો. અત્યારે બધાને મને દોષ પડે તો આપણા ઘરે ઠાકોરજી આપણા દોષ જોવા મારા વાલા આવ્યા જ નથી, તોય મને પ્રેમ કરને, હું તને પ્રેમ કરું, બસ. એ તો પ્રેમ કી બાત હે ઉધો. એની પાસે બધું જ છે, ફક્ત પ્રેમ પ્રેમ ને પ્રેમ. કાલે જ ગાયું તો વાલો મારો પ્રેમ અને વશ થઈ જાય છે. વ્રજમાં શું બધું, શું એને શું હતું, છતાંય કેમ વશ હતા? વ્રજવાસીઓના પ્રેમને વશે. મથુરા ગયા તોય ન ભૂલી શક્યા, અને દ્વારકા ગયા તોય ન ભૂલી શક્યા. અરે દ્વારકામાં એક જ પડખે ને એક માથું એક બાજુ રાખીને પોઢે. રૂક્ષ્મણીજી કે આટલો મોટો પલંગ, સૈયા મંદિર, પ્રભુ નથી પડખું ફરતા, અને આ બાજુ જોઈને આ પોઢો છે. ઠાકોરજીની આંખમાં આંસુ આવી ગયા. કહું કે ના કહું, ગોકુળની વાત. ત્યારે પ્રભુએ કીધું, રૂક્ષ્મણીજી આ બાજુ માથું રાખીને શું છું ને એ દિશામાં મારું ગોકુળ છે. ઉધો વ્રજ મોહે બિસરત ના, વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહ ગયે. આપણે લીલી પરિક્રમા પૂરી થાય ને એ દિવસે પછી સાંજે બધું વિદાય હોય, તો દર્શન બાવા એટલા સરસ કીર્તન ગાય, આમ એના રાગ ને આમ તમે જુઓ તો તમે ભૂલી જાઓ, આપણે એમાં પહોંચી જઈએ. અને છેલ્લે આ કીર્તન ગાય, ઉધો મોહે વ્રજ બિસરત નાહે, વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયા, છેતરાઈ ગયા. એમ આપણે છેલ્લો દિવસ હોય, જેમ પ્રભુને છેલ્લો દિવસ, અને ગોકુળથી મથુરા પધાર્યા, એમ આપણે 40 દી કે 32 કે 34 કે 36 જે હોય તે આપણો વિદાયનો દિવસ હોય. ઉધો વ્રજ મોહે બિસરત નાહે.
લીલી પરિક્રમાની એક મોટી ખાસિયત, તમે ત્યાં 40 દિવસ હો ત્યારે તમને એની કિંમત જ ન થાય. પાણી ગરમ નથી, અહીંયા ડબલું નાનું છે, આ બલ્બ નાનો છે, આ ચાદર નથી બદલાવી. એમાં ને એમાં વ્રજને લીલા માણવાનો રહી જાય, એમાં ને એમાં વ્રજને માણવાનો રહી જાય. હવે આ બધી વ્યથા કરીએ એટલે મગજમાં એ જ વિચાર આવે. પછી વ્રજ છોડીને અહીં આવે ને ત્યારે એમ થાય આમાં સમય બગાડવા જેવો નહોતો. સગવડ તો જોઈતી હતી તો આપણે ઘરે હું ખોટા હતા, તો પાલમાં રહેવાની ક્યાં જરૂર છે? પણ પાલમાં રહેવાનો પણ એક આનંદ નહીં, પરમાનંદ છે. એટલો તડકો હોય ને બાપા એમ થાય, પણ એમાંય પાલમાં આનંદ આવે. એટલા તડકામાં પાલમાં બહારથી ને ઠંડો પવન આવે. વરસાદ એવો પડે જાપેજી માથે લઈને બેસી જવું પડે, અને ઠંડી એવી પડે 2 બ્લેન્કેટ ઓઢીએ તો એમ ઓ બાપા ધ્રુજીએ છે. 6 ઋતુનો આનંદ લેવો હોય ને તો લીલી પરિક્રમા. અને એક લીલા સ્થળીમાં તમે સૂકી પરિક્રમામાં જાઓ ને તો એટલા બધા વૈષ્ણવ ન હોય, વલ્લભકુળ ન હોય, ગોર ન હોય, ચોબાજી ન હોય, એ વાતાવરણ ન હોય, એ માહોલ ન હોય. અને લીલી પરિક્રમામાં જાઓ ચારે બાજુ તમને વૈષ્ણવ ને વલ્લભકુળ, વૈષ્ણવ ને વલ્લભકુળ, ચોબાજી ને ગોર ને તમે જો તો હાંડો થાય ને, એ ચોબાજીનો હાંડો થાય ને હા. શરૂઆતમાં મને ખબર નહોતી હાંડો એટલે હું દાઉજીનો, તો પહેલી વાર હું તો પછી 2-3 દી પછી હું બોલી, મેં તો હાંડામાં શું હોય? આપણે સૌરાષ્ટ્ર એટલે ઓલું ઘડો ને હાંડો. મેં તો હારો હાંડામાં રાંધતા છે, તું તો હાવ આવી જ છો. એ લોકો તું કહે, કારણ કે પ્રેમ. પછી એને કીધું કે તારે મહાપ્રસાદ લેવો છે? મેં હવે પેલીમાં તમે નહોતા, બીજીમાં ત્રીજીમાં હતા. પેલીમાં તો હેમાબેન નામ બધા હતા. હેમાબેન ખીજાણ, એક નહીં જવાનું બસ. મેં કીધું કેમ? એ કે તું દરેકમાં કેમ પૂછસ? મારાથી ખાસા મોટા, 15-20 વર્ષ. અને 8માં તો આપણે નાના હોય. એટલે ઓલાએ પાછું કેવડાવ્યું કે હાલ આ લઈ જા. તો એ લોકોએ લઈ લીધો ને પછી એ લોકોનું જે શાક અને આટલી પૂડી હોય પાલીની બેન જોઈ તો લે, તો રાજી થઈ ગયા. એટલે વ્રજમાં છે પછી પેલા રાસધારીઓ, એ રાસધારીઓ 12-1-2 વાગ્યા સુધી રાસ, અને એ લોકો તૈયાર 6 વાગ્યાના થતા હોય. આ બધું ઓલે પત્રાવલી કરવાની ને આંખમાં તમે આંજણ ને તમને લાગે જ નહીં કે આ છોકરો છે. આહા રાધાજી તો એવા રૂપના અંબાર ને આ મુગટ ને એવા સરસ આમ સાડી ને હીરા મોતીના પેલા ભલે ખોટા હોય પણ તમને હાચા જ લાગે. એટલે એ લોકોને પછી મારી બાઈ શીખવાડ્યું હતું અમને કે એક દિવસનું ભોજન એ લોકોનું તારે કરવાનું. એટલે હું પૂછવા ગઈ, મેં કીધું તમારે આ બધું? મને કે તાર જે મેં તો એમ નહીં પણ આ બધું, એટલે કાં તું સામગ્રી લાવી દે. મેં તમે લઈ આવજો ને, મને હું ક્યાં મથુરા જાઉં લઈ આવું. ન્યોછાવર આપી એટલે ખાસા 17-18 જણા. મને કે ચકાચક, મેં તો ચકાચક. પછી બધાને પતી ગયું એટલે ગઈ, મેં તો કેવું છે કે તા ચાખો જ? મેં તો મને વ્રજવાસીના હાથનું બધું ભાવે. એ લોકો ઠાકોરજીને ધરાવીને લે. પછી એમાં બેન કે તો હવે અમે એક દિન મેં તમારે જે કરવું હોય. મને આ બધું મેં કીધું બહુ ગમે.
એ લોકોનો ભાવ જોઈને એમ થાય કે ના, મારે કહેવાના આશય છે. લીલી પરિક્રમામાં તમને રોજ નવા અનુભવ થાય. પણ જો તમને ગંદકી દેખાય, પાલમાં વ્યવસ્થા નથી, મારી યારે કેમ આવું કર્યું, હું જમવા ગઈ ત્યાં લાંબી લાઈન હતી, માથી ઊભું નહોતું રહેવાતું, મને ખુરશી ન મળી, જો આ બધું જોવું હોય ને તો પછી લીલી પરિક્રમા નહીં કરવાની. વ્રજમાં વ્રજવાસીઓ ગમે ત્યાં બેસી જાય, ગાયો ચરાવતા ચરાવતા છાક લઈ ગયા હોય ત્યાં ઈ ભોજન કરી લે. એ નહોતા જોતા કે અહીંયા રજ છે કે યમુનાજીમાં પાણી પીવા દૂર જવાનું. તો 40 દિવસ મારા વાલા વ્રજવાસી બનવાનું. જો કેટલા પ્રકારના વ્રજવાસી કહું તમને, આ જે કહ્યું તો એ કહું છું, મારા પોતાના નથી. એક તો ત્યાં જન્મ્યા એ પૂરેપૂરા વ્રજવાસી, બીજા ત્યાં જન્મ્યા પણ નોકરી ધંધા માટે ગયા તો તમે જો એ આપણને મળે ને તો એ બોલે એટલે આપણે તરત કહીએ વ્રજવાસી છે એ કે હા. ત્રીજા આપણા જેવા ગયા હોય અને 40 દિવસ રહીએ તો આપણે 40 દિવસ વ્રજવાસી છીએ. વ્રજમાંથી આવ્યા અને ઘરમાં વ્રજવાસીની વાતો જ કરીએ ને એમ જ રહીએ ને પ્રસાદ લેવા બેસીએ તો એ જ વાત કરીએ ને સવારે એ શરીર અહીંયા જ પણ મનથી વ્રજવાસી છે. તો વ્રજવાસી ફક્ત ત્યાં જન્મમાં હોય જ નથી, આપણે જઈ આવીએ ને જ્યાં સુધી એનામાં રહીએ ને ત્યાં સુધી આપણે વ્રજવાસી છીએ. વ્રજવાસીમાંથી એક નાનો પ્રસંગ યાદ આવ્યો. આજે સવારે માવનને યાદ કર્યું. માવન જે ગોકુળ જ ગણાય, ત્યાં કાનબાઈ રહેતા હતા, ગોવિંદ સ્વામીના બેન. આ પ્રસંગ અહીં કીધો કે મને ખબર નથી, પણ મને બહુ જ ગમે છે. હવે કાનબાઈ કાયમ સાંજે ગુસાઈજી વચનામૃત કરે એટલે આવે, અને એટલો બધો ભાવ ઠાકોરજીમાં કે ગુસાઈજી કાનબાઈની સરાહના કર્યા વિના ન રહે. કાંઈ પણ વાત નીકળે એટલે કે મારે કાનબાયા, મારી કાનબાયા. એટલે બધાય કે ગુસાઈજી એમ કે કાનબાઈની સરાહના બહુ કરે, એમનો ભાવ એવો ઉત્તમ. એકવાર એમનું શ્રીઅંગ બરાબર, તબિયત બરાબર નથી, એટલે ગુસાઈજીએ પૂછ્યું કાન કેમ આજે આમ કઈ બોલતી નથી, શું છે? જરા જ આજે કઈ આમ મજા નથી આવતી. એ કે સાંભળ, કાલ ઠાકોરજીને ધરવા પાતર અહીંથી આવશે, તું રહેવા દેજે. તારું મોઢું જોઈને મને એમ લાગે છે કે તું નહીં કરી શકે. આ તો અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ. કાનબાઈ કે સારું, ગયા. બીજા દિવસે તો આ માંડ ઊભું થવાનું ત્રેવડ હતી. નાઈ ધોઈને પ્રભુને દૂધ ઉકાળ્યું ને બધી તૈયારી કરી. ત્યાં રાજભોગની પાત્ર લઈને મુખિયાજી આવ્યા. હવે તડકો થઈ ગયો હતો એટલે કાનબાઈને પૂછ્યું આવું કે? એ કે હા હા આવો આવો માર વીરા આવો. પાતર દીધી એટલે કાનબાઈ સીધી ધરી દીધી. મુખિયાજીને જળ દીધું. એ કે થોડી વાર બેઠો છું, તડકો બહુ છે. હા હા આરામથી બેસો. એટલે કાનબાઈને ઘર પાસે સરસ કદમનું વૃક્ષ હતું, છાયામાં બેઠા, સરસ પવન આવે મજાનો.
કાનબાઈ પાતર ધરી, કાની આપી. હવે થોડી વાર થઈ તો સરાવી અને એક બાજુ મૂકીને ઢાંકી. બીજી વાર અડધો પોણો કલાક પછી પાછી એ જ ધરાવી, ઢાંકીથી લઈ લીધું, પાછી ધરાવી, પાછી સરાવી, ત્રીજી વાર એ જ ઢાંકેલી, જે લઈ આવ્યા તો એ જ. મુખિયાજી કે ગુસાઈજી તો કાનબાઈની કેટલી સરાહના કરે છે, કેટલા વખાણ કરે છે, એમના ભાવની વારંવાર વંદના કરે છે. અને કાનબાઈ આવું કરે, જે વસ્તુ સરાવીએ એ ફરીવાર ન ધરાવાય. આણે તો ત્રીજી વાર ધરાવી. એ કે હવે ઊભું નથી રહેવું. એ કે હવે હું જઈ આવું? એ કે હા જઈ આવો. ગુસાઈજીને દંડવત કહેજો. હા, આખા રસ્તે ને કાનભાઈના જ વિચારે, આપણે કેવું માનીએ ને કેવું નીકળવું ને. આ તો કાંઈ અહીંયા તો સેવાની કાંઈ રીત જ નથી. પ્રીત હોય પણ પ્રીતે આવી હોય. ગુસાઈજીએ પૂછ્યું, દયા આવ્યો? કાનબાઈ બરાબર છે? એ કે હા, થાકેલા લાગતા હતા, પણ જરાજ મને એક વસ્તુ ન સમજાણી, બહુ ખોટું થયું છે ત્યાં. કે શું થયું? કાનને કાંઈ થયું? મુખિયાજી ક્યાં કાનબાઈની ચિંતા જોજો, બહુ વૈષ્ણવની ચિંતા ગુસાઈજીના. એ કે કાનબાઈ છે. એ કે શું કાનબાઈ? હા તો પૂર્ણ પુરુષોત્તમ, એને ખબર હતી. જે રાજ આ કાનબાઈ તો પાતર ધરાવી પાછી સરાવે એટલે પ્રસાદ થઈ જાય. એ કે હા, એ પ્રસાદી પાતર પાછી ધરાવી, પાછી સરાવી અને ત્રીજી વાર એ જ પ્રસાદી ધરાવી. અરે જાજા, એવું કરતા હશે કાનબાઈ? ન કરે. જેરાજ હું જોઈને આવ્યો. આવું અનાચાર ના ચાલે સેવામાં જેરાજ. એ કે આજે આવે એટલે વાત. ગુસાઈજીએ દેખાડવું હતું કે ભાવ કેટલો પ્રગાઢ છે. આપણાથી એવું ન થાય, આપણો ભાવ નથી, હજી આપણને એવા દર્શન નથી થતા. હાંજે ઠગુક આવ્યા, થોડું સારું હતું, પણ ગુસાઈજીના વચનામૃત નહીં છોડવાના. કાન આવી, હાજે રાજ આપની કૃપાથી આવી, બેસ. સત્સંગને વિરામ આપ્યો એટલે મુખિયાજી આવ્યા. જેરાજ પૂછો. એ કે કાન તને એક વાત પૂછવી છે, બધાની હાજરીમાં પૂછું કે પછી? એ કે હાજરીમાં જ મારવાલા, દોષ હોય તો હાજરીમાં ધોવાઈ જાય ને. એ કે કાન મુખિયાજી તારે ત્યાં પાતર દેવા આવ્યા તો તે પાતર સરાવીને પાછી પ્રસાદી પાતર ધરાવતી હતી? એ કે હા. એ કે કાન તને પૂછું છું, પ્રસાદી ધરાવતી હતી? એ કે હા. બીજી વાર? એ કે 2-3 વાર. કાન તે કેમ આવું કર્યું? એ પ્રસાદી નહોતી એટલે. ગુસાઈજી કે શું કહેશું? જેરાજ હા તમે પધરાવી દેતો છો ને, કેવો નટખટ છે તમે ઓળખો છો ને? એ કે આ ક્યાંય હકણો રહે છે? એ કે હા. મેં પાતર ધરાવી તો 12 મોર બોલતા હતા, ટેહું ટેહું. જેવા બોલવા માંડ્યા ને
તો હાથ હેઠો અને બહાર દોડ્યો આ તમારો લાલો મારા માથે પધરાવી દીધો છે, આ નટખટ્યો. હવે બહાર ગયા ને તો મોરેન જોઈને કળા કરવા માંડ્યા, અને આ હારો આરામ કળા કરે આમ કરીને. હવે હાથ તો હેઠા છે, હજી મેં ખાસાઈ નથી કરાવ્યા. મોર કળા કરીને થાય કા ને જેવી પાછા અંદર આવ્યા, મને ખબર હતી આ 2 કોળિયા ખાઈને ગયા છે અરોગીને. વળી પાતર દીધી, પ્રસાદી નહોતી હો મારવાલા, હજી અરોગવાનું ચાલુ હતું, પણ ઢાંકી દેવી પડે ને એટલે ખસેડીને ઢાંકી. હવે અરોગતા હતા તો ગાયનું બછડું ભાંભરતું હતું. અરોગતા પાછા બહાર ગયા. ઓલા ગાયના બચ્ચાને ગાય અંદર આવતી રહી હતી અને બચ્ચું પાછળ રહી ગયું હતું. એટલે પાછા ગયા. આ તમારા લાલાની વાત કરો જે તમે પધરાવી દીધો ને મારા માથે, આ નટખટ્યો નંદલાલ. પછી એને બાંધી અને ઓલા બચ્ચાને ધવડાવ્યો. બચ્ચું કૂદાકૂદ કરવા માંડ્યું, રાજી થઈ ગયો એને માને ધવડાવ્યું. પાછા આવીને બિરાઈ ગયા. જો પ્રસાદી નહોતી, સરાવીને ઢાંક્યું તું મેં. ઢાંકવું પડે ને મારવાલા, ઢાંકવું પડે. હા ઢાંકવું પડે, કાન ઢાંકવું પડે. અને ત્રીજી વાર એને પોપટને દૂરથી ઉડતો જોયો અને કોયલ કોહુ કોહુ કરતી હતી. તો આને કોહુ કોહુ કરવાનું મન થયું, એ બહાર ગયા. કોયલ બોલે એ પેલા પોતે બોલે. કોયલને શરમ આવે. સરાવીને ઢાંકી હતી. એઠી નહોતી, જૂઠણ નહોતું, પ્રસાદી નહોતું મારવાલા. હા કાન હા. અને પછી કે બરાબર આરોગ્યા. મેં હાથ ખસ કરાવ્યા, મુખ વસ્ત્ર કર્યું, આચમન કરાવ્યું, બીડી લેવડાવી અને પછી એ પ્રસાદી પાત્ર મેં પ્રસાદ લીધો. બધા બેઠા હતા. મુખિયાજી મોઢામાં આંગળા નાખી ગયા. ગુસાઈજી કે કાન કરે છે એવું આપણાથી ન થાય, તમારે બધા એવું ન કરાય. કાનને ઠાકોરજી એવા દર્શન આપ્યા હતા, એવી લીલાના. એણે આ ચર્મચક્ષુ નહીં, ઠાકોરજીએ ભાવચક્ષુ આપ્યા હતા. એ ભાવચક્ષુથી એના બધા દર્શન થતા હતા. એટલે એ સરાવતી નહોતી, પણ ઢાંકી દેતી હતી પ્રભુના તત્સુખનો વિચાર કરીને. એણે જોયું પ્રભુ પૂરું આરોગ્ય નથી. આ તો રમતા રમતા જાય ને રમતા રમતા આવે ને વળી દોડે ને વળી ખેલે ને વળી ગાય પાસે જાય ને વળી મોર પાસે જાય ને મારવાલા. હું એની માં છું, મારે ધ્યાન તો રાખવું પડે ને. મુખિયાજીએ 2 હાથ જોયા. ગુસાઈજી કે કોઈ દિવસ વૈષ્ણવના દોષ સામું જોવાય નહીં. ક્યારે કયા અનુસંધાનમાં એ લીલા કરતા હોય, એને ઠાકોરજી કેવા દર્શન આપતા હતા કાનબાઈને. વૈષ્ણવો બધા કે બસ આવો પ્રેમ હોય તો ઠાકોરજી સાક્ષાત દર્શન આપે. અરે એકવાર ગયા હવનમાં સેવા પહોંચીને, તો નવનીત પ્રિયાજી પલ્લામ ઝૂલતા હતા અને ગિરધરજી અંદર લેવા કાંઈ ગયા. તો આવીને પલ્લામાં ઝુલાવતા વાતો કરવા. ગિરધરજી આવ્યા, એનું બીજું નામ ગોવર્ધન. બાવા એક વિનંતી કરું. ક્યાં? કોણ કે? કાનબાઈ. હા કાનબાઈ, જે કેવું હોય કયો. બાવા
નાના મોઢે મોટી વાત ન કરાય. મારાથી આપને આવું કઈ ન કહેવાય, પણ પ્રભુના તત્સુખનો વિચાર છે એટલે મારાથી કીધા વિના રેવાશે ને. હા હા કયો બાવા. ઠાકોરજીને પલના ઝુલાવતા ઝુલાવતા આપ અંદર ગયા અને ખેલી જાય તો આને ઓળખતા નથી તમે? આ નટખટિયાને આનો ભરોસો નહીં. આ તો ઊભા થઈને આમ જોવા જાય ને ખેલી જાય તો મારવાલા. ગિરધરજી કે કાનભાઈ તમારી વાત 100% સાચી છે, બીજી વાર ધ્યાન રાખીશ. કાનબાઈને આવા સાક્ષાત દર્શન થતા હતા અને ગુસાઈજી પ્રસન્ન થતા હતા કે કાનને જેવા દર્શન પ્રભુ આપે છે એ જ વાત કરે છે. એકવાર કાનબાઈના ઠાકોરજી પધરાય વાયા દેવકા બેટીજીને કીધું કે હા આ બધા સાંભળ્યું એટલે બહુ લંબાણ નથી કરતી. કામે ગયા. દેવકા બેટીજીને વિનંતી ધ્યાન રાખજો, મારો નટખટ્યો છે એને બરાબર પોઢાજો બરાબર. કાનભાઈ તું મને કેસ? એ મારા વાલા હા ધ્યાન રાખ, મા ઠાકોરજીને ધ્યાન રાખ. હવે જ્યાં કામે ગયા હતા ત્યાં હાંજનું વાળું કરીને આડા પડ્યા. અહીંયા અનોસર થઈ ગયા હતા અને તાળા મંગળ થઈ ગયા હતા એટલે દેવકા બેટીજી બહાર આવી ગયા. તો ઝપકી એવી કાનબાઈને. તેમના ઠાકોરજી કે માં રાજા મને પોઢાડતા ભૂલી ગયા છે અને ઠાકોરજીને પોઢાડી દીધા છે. તેવું નહીં ને, બધાને પોતાના ઠાકોરજી માં જ તન્મયતા હોય. આપણે ઘણી વાર એવું થાય કોકના ઠાકોરજી પધાર્યા હોય, હવે બેયના હારે પોઢાડ્યા હોય તો આપણા લઈ લઈએ, પછી તમે બધા કહો એ બીજા ઠાકોરજી. મગજમાં આપણા ઠાકોરજી સિવાય બીજો કોઈ વિચાર હોય જ નહીં. આપણી તન્મયતા એમાં હોય. દોટ મૂકી ત્યાંથી દોટ અને રાતના આવ્યા બરાબર મધ રાજાને બારણું ખોલ્યું. દેવકા બેટી શું થયું કાન? કેમ આપણી ફાંફડી આવી? માં ઠાકોરજી નથી પોઢાડ્યા. એ કે હે? એ કે હા. અંદર જોયું તો રાજા પોઢાડતા જ ભૂલી ગયા હતા. પુષ્ટિમાર્ગ તો સાક્ષાત છે. આપણા ઘરે પણ આ બધી લીલાઓ થાય જ છે. તમને વિશ્વાસ હોય કે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી સાક્ષાત છે તો આ બધી લીલા થાય જ છે. એક વૈષ્ણવ કે મારો વહુ દીકરો એલા બેન ખાલી દૂધ ફ્રૂટ ખાઈને અગિયારસ કરે. એ લોકો આ ફોરેન જાય ને પછી કે કોઈ અગિયારસ એવી નહીં જેમાં મીઠું ખાય કે ચડેલું ખાય. એ કે અમે આવી ફોરેન જાય ને બહાર એમ કે એટલે એ આવીને પછી એ કે મમ્મી જ્યાં સુધી ઠાકોરજી કરાવે ત્યાં થાય. હવે મારી બહુ ફ્રૂટ સલાડ એ કે ઠાકોરજીને ધરાવીને લે. હવે એને પિત્ત ચડે, ઓલું ખાય નહીં ને એટલે વૈદ્યને બતાવ્યું તો એણે એમ કીધું કે દૂધ ને ફ્રૂટ ભેગું ન કરાય, વિરુદ્ધ આહાર છે. હવે અમાર ઠાકોરજીને કે ફ્રૂટ સલાડ એટલો બધો ભાવે ઈલાબેન કે મહિનામાં 1-2 વાર થાય જ, એમાં ખાસ 2 અગિયારસ થાય. હવે એને પિત્તનું કીધું અને આ દૂધ ને ફ્રૂટનું કીધું એટલે કે મમ્મી હવે આ વખતે એ કે આપણે બાસુંદી કરીએ. સારું એ કે. હવે બીજી અગિયારસ આવી
તો એને સાસુના મનમાં એમ થયું કે આજે આટલા 20 વર્ષથી ઠાકોરજી 11 લગભગ, બીજું બધું તો હોય જ, રોટલી ને દાળ ભાત ને શાક ને કે લાડવા કર્યા હોય કે ખમણ હોય ખાંડ, એ બધું તો હોય જ, એ બેન સખડી ધરે. પણ ફ્રૂટ સલાડ તો અવશ્ય 11 હોય. એટલે ઠાકોરજી એવાયા. હવે વહુને પિત્ત ચડે એમાં ઠાકોરજીને ફ્રૂટ સલાડ બંધ કર્યો. હવે એક 11 બંધ કર્યો. બીજી 11 આવી તો સવારમાં સાસુ બધી તૈયારી કરતા હતા. માખણ ઓલું એ કે પેલા માખણ અમે છે ને અઠવાડિયાની મલાઈ ઈલાબેન ભેગી કરતા અને પછી મેળવી દઈએ, અને પછી કે માખણ એટલે 7 દીના ગોળા વાળીને મૂકે. પણ એ કે છેલ્લે તો એવું ખાટું. પછી કે અમને એક વહુજીએ શીખવાડ્યું. એ કે માનો કે તમારા ઘરે 2 લીટર દૂધ આવે, 2.5 લીટર આવે, લીટર આવે, 500 આવે, એની જે આટલી મલાઈ વળે ને ફ્રીજમાં, એ ઠાકોરજીને ડબ્બી જુદી રાખવાની, એ મલાઈ એમાં લઈ લેવાની અને એમાં મેળવણ નાખી હલાવીને મૂકી દેવાનું. બીજે દી સવારે તમારી કટોરી જેટલું માખણ એમાં થાય. તમે ચમચીથી હલાવો ને કોણી તમે રાજી થઈ જાઓ, અને રોજ પ્રભુને તાજું માખણ મળે. પ્રભુ પ્રસન્ન થઈ જાય. તો અમને એણે શીખવાડ્યું. એટલે એ કે હું કરતી હતી બધું, ગોરસ, સૂકો મેવો, લીલો મેવો, મિશ્રી, એક સ્વીટ હતી. હવે મારા મનમાં વિચાર આવ્યો કે 20 વર્ષથી પ્રભુ 2 11 ફ્રૂટ સલાડ તો હોય ને હોય જ, એને બહુ ભાવતો હશે તો જ ને. હવે ગઈ 11 ન કર્યો. એટલે આ 11 ભલે વહુ ઠાકોરજી પછવાડે ન લે, પણ ફ્રૂટ સલાડ તો કરવો છે. એટલે જોયું તો દૂધ તો ઘણું હતું, મંગાવવાની જરૂર નહોતું, ગાયનું દૂધ મંગાવે. ત્યાં વહુ નીચે આવ્યા, મમ્મી આજે ફ્રૂટ સલાડ કરવો છો? ગઈ 11 નહોતો કર્યો ને તો મને એવું લાગે ઠાકોરજીને બહુ ભાવે. બેટા તું ના પાડતી હતી ને તને પિત્ત, મને પિત્ત થાય છે, ઠાકોરજીને થોડું થાય છે. જો ઠાકોરજી માગીને આરોગ્યા. સાસુને એમ થયું કે 20 વર્ષથી દર 11 આરોગે છે, તો વહુને પિત્ત થાય એના માટે બંધ કર્યું. તો એનો મતલબ એમ કે વહુ માટે બનાવીએ છીએ. વહુને ઉપર એવું થયું ઝાપડતા કે ફ્રૂટ સલાડ તો પ્રભુ માટે બનાવીએ છીએ, હું તો પ્રસાદી લેતી હતી, તો મારે નહીં લેવાનું. એટલે મારા પ્રભુને 20 વર્ષથી આરોગ્ય છે, તેને ભાવતો હશે. દોડતી નીચે આવી ઝાપડતા. બેયને એક હારે વિચાર આવ્યો. ત્યાં સાસુએ દૂધ તો મૂકી દીધું હતું ઉકળવા. મમ્મી આ શેનું દૂધ? બેટા મને તાર જેવો જ વિચાર આવ્યો, આ ફ્રૂટ સલાડ માટે દૂધ જો. તો આજે પણ પ્રભુ જો બોલીને નથી ગાતા, પણ આવું તમારા મારા હારે ઘણું થતું હોય. હમણાં એક દિવસ એટલી ગરમી, તો જરીનું વસ્ત્ર હાથમાં આવી ગયું. હવે વિચારમાં એ ધરાવવા માટે લીધું. મગજમાં એ નીકળી ગયો કે અત્યારે તો મલમલના અને હાવ પતલા, કારણ કે ગરમી. પ્રભુ તો ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. તો જેવું એ વસ્ત્ર લઈને ધરાવવા ગઈ ને, તો ઓલો હાથ ખાસા કરવા ત્યાં જળ ને ઓલી થાળી ની રાખવું, એ પ્રસાદી જળમાં પડી ગયો વસ્ત્ર. મેં કીધું તૃપ્તિ આ બીજું વસ્ત્ર લાવ. કે શું થયું મમ્મી? મેં કીધું આ જળમાં પડ્યું. એ કે તમે કયું લીધું તું? આ તો હું શિયાળા માટે લાવી હતી, કે ગઈ હતી તો.
મેં કીધું નવું હતું તો મને એમ કે જોઈએ એ એમને નહોતું ધરવું, કારણ કે આવી ગરમીમાં અડે ન કે ઠાકોરજી એકદમ પતલું મલમલનું આવ્યું. તો આ બધું મારે કે ઓલા બેનને ફ્રૂટ સલાડનું બધાને આ બધું થતું હોય છે. પ્રભુ બોલતા નથી પણ વગર બોલે આપણને સમજાવી દે છે, પણ આપણે બોતડા છીએ, સમજીને ના સમજ બનીએ છીએ. ઘણા કે ઈલાબેન વરસાદ આવે ને તો ગોટા કરીએ કે બટાકા વડા કરીએ ને, સૌરાષ્ટ્રના માણસો, આ સુરતના એક વૈષ્ણવની વાત છે. તો કે ઠાકોરજી ઘરે પધાઈ રહી છે એટલે દૂધ ઘર ને ફીકું ને, કારણ કે હજી કે મારો દીકરો 1.5 વર્ષનો છે ને મારી ઉંમર 25, 25, એટલે મારો વર કે મને આવું બધું આવડશે. અને અમારે ઘરે કે ગામડે આઠે આમની સેવા. એટલે પેલા જ મારા સાસુ કે અમે નહીં હોય તો તમારે જ કરવાનું, પણ પછી સત્સંગ સાંભળતા એમ થયું કે ત્યાં સુધી મારે હું. એટલે મેં મારા મિસ્ટરને વાત કરી તો કે વરસાદ આવ્યો એટલે આમણે આવીને કીધું એ કે અમારે પાવર લૂમ છે, મસ્ત ગોટા ને બટાકા વડા બનાવો અને ભરેલા મરચા એ કે એના એ કે બનાવતી હતી. તમારા મિસ્ટર બોયલા ઈલાબેન કે આ ઠાકોરજીને સુગંધ નહીં આવતી હોય, એને વરસાદમાં ખાવાનું મન ન થાય. એ કે આપણે ક્યાં સખડી ધરાવીએ છીએ, નહીં તો પટ્ટે ધરીએ. એનો વર કે જેવું આવડે ને હું ખીચડી ભેળી બનાવીશ. ભેળી મને આવડે છે, મને બટેકાનું છાલવાળું શાક આવડે છે. હવે છાલ કાઢીને કરશું, તું મને પૌવાનો ઉપમા શીખવાડ દે. એ 4 દી હું કરીશ. બીજે એ દિવસે એ કે અમે કોઈએ ભજીયા ન ખાધા, કોઈએ ગોટા કે બટેકા વડા ન ખાધા. ઈલાબેન સન્મુખ કરીને ગાયને આપી દીધા. બીજે દિવસે કે જે વિજય થઈ ગયા, જેમની પાસે મેં પુષ્ટ કરાવ્યા હતા, પછી ફોન નંબર હતો એટલે મેં કીધું હું ન કહું, તમે કયો. એટલે મારા મિસ્ટરે ફોન કર્યો, જે ક્ષમા કરજો ફોનમાં કેમ બોલાય અમને આવડતું નથી, પણ અમે ગઈકાલે પુષ્ટ કરાવી ગયા ને તો દૂધગરની ને એની આજ્ઞા આપી, પણ આપ કૃપા કરો તો અમારા ઠાકોરજી કે સખડી આરોગ્ય એમ ને અરોગાવો, આ તો માગીને આરોગે છે. એ કે હજી હું બોલું પેલા જે બોલ્યા સખડી આરોગવી છે એમ ને અરોગાવો. બીજે દિવસે બપોરે એ કે ગોટા ને બટાકા વડા કર્યા અને ટિફિન વાળો 12:30 આવે લેવા, કારણ કે અમારે સુરત હોય કે અમદાવાદ કે બોમ્બે બધા દૂર હોય. તો ટિફિનમાં બધું ભરી દીધું અનુસર કરીને. જ્યારે ઠાકોરજીને ગોટા નહીં ધરાવ્યું ત્યારે વરસાદ ભરપૂર આવ્યો, કારણ કે મારા મિસ્ટરને એમ થયું કે અમને વરસાદમાં ગોટા ને ભજીયા ખાવાનું મન થાય બટાકા, તો ઠાકોરજીને થાય ને. તો એ દિવસે જરાય વાદળ બાદ તોય વરસાદ આવ્યો અને ત્યાં ટિફિન મોકલ્યું તો એમનો ફોન આવ્યો, મસ્ત વરસાદ રીમઝીમ આવે છે અને અહીંયા ક્લબ હાઉસ છે ત્યાં બેઠો એ કે ખાઉં છું. મારા 2-3 ભાઈબંધો 2-4 લઈ ગયા કે મારા માથે, પણ તારો તો હાથ મોટો છે એટલે કાંઈ પ્રભુનો પ્રસાદ ખૂટે નહીં. પ્રભુ જતાવે છે, સાનુભાવે જતાવે છે. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. બોલો વલ્લભા. 1 મિનિટ. શ્રી વલ્લભાધીશ કી જય. આપણને બધાને ખબર છે કે ઠાકોરજીએ મથુરા જઈ કંસનો વધ કર્યો હતો, પણ જ્યારે કંસ મૃત્યુ પામ્યો ત્યારે એની 2 પત્નીઓ જે જરાસંધની દીકરી હતી એ વિધવા થઈ ગઈ.
જ્યારે જરાસંધને ખબર પડી કે મારી દીકરીઓ વિધવા થઈ ગઈ છે અને એમને આટલું દુઃખ છે, તો એ બહુ ગુસ્સે થઈ ગયા. તો એમણે 17 વાર મથુરા પર ચડાઈ કરી, પણ ઠાકોરજી એકે વાર ના જીતવા દીધો. 17મી વાર જ્યારે ચડાઈ કરી ત્યારે ઠાકોરજીએ બલરામજીને કીધું બખ્તર પહેરતી વખતે કે બલરામજી, હું તો અહીંયાથી જાઉં છું. તો એમને કીધું, કૃષ્ણ, તું અહીંયાથી જઈશ તો તને બધા રણછોડ બોલાવશે. ઠાકોરજી મનમાં હસીને કીધું કે રણછોડના નામથી પણ મને તો યાદ કરશે ને. તો પછી એવું કહી એ રથ લઈને જતા હતા. તો જરાસંધ સાથે કાર્યવન નામનો એક અસુર હતો. તો એના જેવું ઠાકોરજી જાય છે તેની પાછળ આવ્યો. પછી ઠાકોરજી તો એક ગુફામાં જઈને છલતાઈ ગયા. તો પછી એમને જોયું કે અહીંયા મુચકુંદ રાજા છે. મુચકુંદ રાજા કોણ હતા? જ્યારે વર્ષો પહેલા દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે એમણે દેવોની ખૂબ સહાયતા કરી હતી અને અસુરોને પરાજય દીધો હતો. તેથી દેવો બહુ ખુશ હતા અને એમણે કીધું કે તમે માંગો એક વરદાન. તો એમણે કીધું કે મારે અમર થઈ જવું છે. તો એમણે કીધું કે ના, એ તો અમારા હાથમાં નથી, તો બીજું કંઈ માંગો. તે બોલે કે આટલો બધો યુદ્ધ લડીને હું ખૂબ જ થાકી ગયો છું, એટલે મારે એક લાંબી નિંદ્રા જોઈએ છે જેનાથી હું સાજો થઈ જાઉં. તો એમણે કીધું કે સારું, અને એમણે કીધું કે મને જે પણ ઉઠાડે એ આગમાં ભસ્મ થઈ જાય. તો પછી દેવોએ કીધું સારું, અને એ આ ગુફામાં જઈને સ્ફોટ્યા હતા. તો ઠાકોરજીએ જોયું, અને ઠાકોરજી તો છે તો ચાલાક, તો એમને ખબર પડી ગઈ કે હા, હું આવું કરીશ તો કાલ્યવનનો અંત થશે. તો એમણે પોતાનું ઉપરનું એમના ઉપર ઓઢાડી દીધું, કોના ઉપર? મુચકુંદ રાજા પર. તો પછી જ્યારે કાલ્યવન આવ્યો એ ગુફા પાસે, તો એને જોયું કે આ અહીંયા ઠાકોરજીનું ઉપરનું છે. તો એમને લાગ્યું કે હા, અહીંયા એને છુપાઈ ગયો છે એમ બીને. પછી એમણે ખેંચ્યું તો મુકુંદ રાજાને ખેંચ્યું. તો પછી જ્યારે મુકુંદ રાજાએ ઊભા થઈને જોયું તો કાલ્યવન હતો. તો એમને બહુ ગુસ્સો આવ્યો અને તરત કાલ્યવન ભસ્મ થઈ ગયો. ત્યાં ખૂણામાં ઠાકોરજી મન હસતા હતા. તો મુકુંદ રાજાએ કીધું કે પ્રભુ, મને મુક્તિ આપો. તો પછી એમણે કીધું કે ના, તને હજી આ વખતે તે બહુ યુદ્ધ કર્યું છે, એટલે તને હવે થોડી ભક્તિની જરૂર છે. તો પછી એના પછી મુકુંદ રાજા બન્યા નરસિંહ મહેતા. હવે નરસિંહ મહેતા બન્યા ત્યારે એમને બહુ માંગ્યું કે મારી હુંડી સ્વીકારો, મારું આ ભરી દો. તો પછી એ જોઈને તો પછી એમના બીજા જન્મ વખતે એમણે કીધું કે મને મૂંગો રાખો, તો હું બહુ માંગી ના શકું, કારણ કે ઠાકોરજીને જે યોગ્ય લાગે એ આપણે માંગવાની જરૂર નથી. તો પછી એ કોણ બન્યા? ગોપાલદાસજી, જે રૂપાલમાં રહેતા હતા. હા, તો ત્યાં રહેતા હતા. અને એ અહીંયા અસારવામાં આવ્યા અને એમને બાયલા કોઠારીની દીકરી ગોમતીથી પરણ્યા. જ્યારે એક દિવસ ગુસાઈજી આવ્યા હતા અસારવા, અને એ બાયલા કોઠારી સાથે વાત કરતા હતા. તો એમણે જોયું કે એક મૂંગો છોકરો અહીંયાથી ગયો. તો એમણે પૂછ્યું કે આ કોણ છે? તો બાયલા કોઠારી બોલે, એ તો આપણી ગોમતીનો વર છે શ્રીજી. તો પછી એ બોલે કે ગોમતીનો વર તો સાગર હોય, આ કેમ મૂંગો છે? તો પછી એમણે કીધું કે ખબર નહીં, તો જન્મથી જ મૂંગો છે. આપની કૃપા હશે તે બોલતો થઈ જશે. તો ત્યારે ગુસાઈજીએ પોતાનું ચરમિત તાંબૂલ આપ્યું અને ગોપાલદાસજી બોલવા લાગ્યા, અને એમણે 9 વલ્ભાખ્યાન લખ્યા, જે હજી બી આપણા માટે ખૂબ જ માનની વાત છે અને આપણા સૌથી સારા ગ્રંથોમાંથી એક છે. વિશ્વમાં સૌથી સારા ગ્રંથો. આ વલ્લભની વાણી અને બોલ હરે માની. બોલો વલ્લભા કી જય. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ગમે ત્યાં ગોળ ગોળ ફરો તોય છેવટે વ્રજ જ આવે. તમે સુબોધિનીજી વાંચો કે 84-252, શિક્ષાપત્ર વાંચો કે મધુરાષ્ટક, કારણ કે આપણા જીવન જ આ વ્રજવાસી સાવરાની આજુબાજુ છે. તો આપણે કોશીનું અનુસંધાન કરતા હતા. હવે આગળ કોશી ગામ, એનું પ્રાચીન નામ છે કુશસ્થળી, એનું અપભ્રંશ થઈને થયું કોશી.
અહીંની પ્રાચીન કથા સંભળાય છે. સારસ્વત કલ્પમાં પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારકાધીશ રૂપે દ્વારકામાં બિરાજતા હતા. ત્યારે ક્યારેક સૂર્યગ્રહણ નિમિત્તે 16,008 રાજરાણીઓ સાથે કુરુક્ષેત્રમાં પધાર્યા. સૌ ભારતીય પ્રજાઓ ત્યાં આવેલી. નંદરાયજી પણ ગોપ ગોપીજન સાથે પધાર્યા. સૌ પોતાના ઉતારામાં રહેતા હતા. એક વખત દ્વારકાધીશજીની ચરણ સેવા શ્રી રૂક્ષ્મણીજી કરતા હતા. પોઢેલા પ્રભુ ઝબકીને જાગ્યા. કારણ પૂછતા રૂક્ષ્મણીજીએ પ્રભુને કહ્યું, વ્રજમાંથી રાધાજી પધાર્યા છે, તેમની સંભાળ તો લઈએ. તેથી આજ્ઞા લઈને રૂક્ષ્મણીજી શ્રી રાધાજીને દૂધ અરોગાવા પધાર્યા. મનમાં કાંઈક અભિમાન. રાજાના દૂધનો સ્વાદ ગ્વાલણ શું જાણે. રૂક્ષ્મણીજી અભિમાન કે હું તો રાજરાણી, આ ગોવાલણને શું ખબર પડે આ દૂધ કેવું છે, એનો સ્વાદ કેવો હોય. રૂપનો અભિમાન, પોતે કોરી રાજાની એનું અભિમાન, પ્રભુની પટરાણી એનું અભિમાન. એટલે કે રાજાના દૂધનો સ્વાદ ગ્વાલણ શું જાણે. તે ગરમ દૂધ આરોગી ગયા રાધાજી. આપના હૃદયમાં સદા વિરાજે પ્રેમવશ પ્રભુના ચરણ કમળ. તેથી તેમાં ફોલ્લા પડી ગયા. દૂધ ગરમ રાધાજી આરોગી ગયા. હવે એમના હૃદયમાં કોણ બિરાજે? ઠાકોરજી. તો ચરણ સેવા કોણ કરતા હતા? રૂક્ષ્મણીજી. અને પ્રભુના ચરણમાં આટલા ફોલ્લા પડ્યા હતા. કારણ ગરમ દૂધ પીધું તો હૃદયમાં બિરાજતા ઠાકોરજીના ચરણારવિંદમાં ફોલ્લા પડી ગયા. પાછા આવીને ચરણ સેવા કરતા શ્રી રૂક્ષ્મણજીએ પ્રભુના ચરણમાં કષ્ટ જોયો. કારણ તેનું જાણ્યું. સંતાપ તીવ્ર થયો, બહુ દુઃખ થયું. પોતાની મોટાઈના ભાનથી હૃદયમાં અભિમાન વસે ત્યાં પ્રભુ ન હોય. પ્રભુને બે જ વસ્તુ ન ગમે, અભિમાન અને ધુમાડો એટલે કે ક્લેશ. ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને ક્લેશ થાય ને તો સૌથી ઉદાસ ઠાકોરજી થઈ જાય. પ્રભુથી ક્લેશ સહન ન થાય. થોડું કરો, હસતા હસતા કરો. પ્રભુ આપણી સામે જોવે ને રાજી થવા જોઈએ. સવારે નાઈને નીકળીએ એટલે આમ એમ થાય ના નાય, ચોખ્ખા સરસ કપડાં પહેરીએ, વાળ બાળ ઓલાવેલા હોય, ચાંદલો કરેલો હોય. બોમ્બેમાં એક બ્રેન્ડ એ છે ને તો એટલું મસ્ત સ્પ્રે કરે રોજ, બરાબર રોજ નવું નવું. એને સાસુ કે તું બાથરૂમમાંથી આવો છો? એ કે હું જાઉં છું કે અમારા પ્રભુ પાસે. તો આ મળમૂત્રથી ભરેલા દેહની ગંધ ન આવે ને મમ્મી, એટલે હું આ સ્પ્રે કરું છું કે મારા પ્રભુને મારા દેહની ગંધ આવે નહીં. પ્રભુના તત્સુખનો વિચાર. પોતાના મોટાઈના ભાનથી હૃદયમાં અભિમાન વસે ત્યાં પ્રભુ ન હોય. પ્રેમ પૂર્ણ હૃદયમાં પ્રભુ બિરાજે ત્યાં માન ભાન ન હોય. પ્રભુમાં ભક્તો એકતા ન હોય. મૂર્છિત શ્રી રૂક્ષ્મણીજી થયા. પ્રભુએ પધરાવી લીધા. સવારે સ્નાન માટે પધારતા પ્રભુ અને રાધાજી મળ્યા. ક્ષમા યાચના કરી. શ્રી રાધાજીએ પ્રભુનો હસ્ત પકડ્યો. હવે આ વ્રજમાં પધારશે વિચારીને રૂક્ષ્મણીજીએ બીજો હાથ પકડ્યો. પ્રભુ ઉભય રૂપ થઈને બંને સાથે પધાર્યા. પછી કોશીમાં પ્રભુને દ્વારકા દેખાડવા શ્રી રાધાજીએ વિનંતી કરી. પ્રભુએ અહીં દ્વારકા પ્રગટ કરી ચત્રભુજ રૂપે દર્શન દીધા. શ્રી સ્વામીજીએ કહ્યું કે મારે તો દ્વિજ રૂપ જ, મારે ચત્રભુજ રૂપના દર્શન કરવા નથી. શ્રી સ્વામીજીએ દ્વિજ રૂપ ઈચ્છ્યું. તે ચત્રભુજ રૂપ અહીં રહ્યું. ભગવાનને તે બ્રહ્માજીને દીધું. વત્સરણ પ્રસંગની ચત્રભુજ સ્વરૂપની
સેવનની ઈચ્છા તેમની પૂરી કરી. આ દ્વારકાધીશજીને બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં પધરાવીને સેવા કરી. પછી રાજા અંબરીશને તે સ્વરૂપ પધરાવ્યો. પોતે સેવ્યા પછી અંબરીશે તે એક સિદ્ધને પધરાવ્યા. એમ કહેવાય છે કે તેમની પાસેથી એક દરજીને તે પ્રાપ્ત થયા પછી દ્રવ્ય સંકચ અને પુત્ર મરણ થતા તેણે તુલસીવનમાં શ્રી દ્વારકાધીશને પધરાવ્યા. સાથે તામ્રપત્ર લખ્યું. તે તામ્રપત્ર તથા સ્વરૂપ શ્રી દામોદરદાસજી સંભરવાલાને પ્રાપ્ત થયું. શ્રી મહાપ્રભુજીએ તે પત્ર વાંચી લીધો. કયું? તામ્રપત્ર. સ્વરૂપ સેવા શ્રી દામોદરદાસજીએ કરી. તે સ્વરૂપ કાંકરોલીમાં અત્યારે ગોસ્વામી શ્રી વ્રજેશકુમારજીને માથે આ લખ્યું ત્યારે વ્રજેશકુમારજી બિરાજતા હતા. અત્યારે વાગેશ બાવાની માથે બિરાજે છે. કોશી વ્રજની કૃષસ્થલી છે. દ્વારકા રૂપ ગણાય છે. દ્વારકાનું નિરૂપણ શ્રી ભાગવતમાં સુંદર છે. અહો બત સ્વર્ય સશસ્તી કરી કુશસ્થલી પુણ્ય યશસ કરી ભુવ પશ્યંતિ નિત્યમ યદનુગ્રહે સ્થિતમ સ્મિતાવલોકન સ્વપતિમ સ્મ ત્યજતા. આ કોશીનું વર્ણન. ક્યાંનું ક્યાં અનુસંધાન? વ્રજમાં આ જો આરાધ્ય એ લીલાની વાત કરી. મુચકુંદ રાજા, દેવો ને અસુરો ને પછી કાલી વન આવ્યો ને એને પ્રભુએ સ્પર્શ નહોતો કરવો એટલે એને મરાવ્યો કોના દ્વારા? મુચકુંદ રાજા દ્વારા. મુચકુંદ રાજા એ મુક્તિ માગી તો કે ભક્તિ માગી તો કે તારે હજી વાર છે. તો નરસિંહ મહેતા બન્યા. માગ જ કર્યું. ઊંડી સ્વીકારો ને મામેરું ભરો ને ઘી ને મારો કેદારો રાગ ને અને પછી એમાંથી ને બન્યા ગોપાલદાસ. હવે બહુ માગ્યું હતું તો 9 વર્ષ મૂંગા જ રહ્યા અને ચરવિત તાંબુલથી બોલતા થઈ અને 9 વલભાગ. આ એક જ ગ્રંથ એવો છે દુનિયામાં જે બધી ભાષામાં ટ્રાન્સલેટ થયો છે. ઇંગ્લિશમાં ને સંસ્કૃતમાં ને ફ્રેન્ચમાં ને આ એક જ ગ્રંથ એવો જે આપણે નસીબદાર છે કે આપણા સારવામાં છે. મધુરાષ્ટક. અત્યારે આપણે વસનમ મધુરમની લીલાનું અનુસંધાન કરીએ છીએ. રાસમાંથી પ્રભુ અંતર્ધ્યાન થઈ વિરહી ગોપીઓ મધ્યે પ્રગટ થયા. ત્યારે ગોપીઓએ ચંદન કેસરયુક્ત પરિશ્રમ બિંદુયુક્ત ઉપવસ્ત્ર પ્રભુને બેસવા આપે છે. બીજું કાંઈ હતું નહીં. પ્રભુ અંતરમાંથી પ્રગટ થયા તો પોતાનો ઉપવસ્ત્ર જે ચંદન ને સુગંધીથી લીપટાયેલો હતો એ પ્રભુને બિરાજવા માટે પધરાવ્યું. પ્રેમીઓમાં ભેદ ન હોય તેમ વસ્ત્ર ઉપર બિરાજે છે. આ રીતે નિજજનોના વિવિધ ભાવ પોષવા વિવિધ વસ્ત્રો ધારણ કરનાર પ્રભુના વસ્ત્રો મધુર. એ ઉપવસ્ત્ર પણ મધુર ગોપીનું હતું, ચંદનવાળું હતું, સુગંધી હતું અને પ્રગટ થયા ત્યારે બીજું કાંઈ હતું નહીં તો પ્રભુએ ઉપવસ્ત્ર પર બિરાજ્યા. પ્રભુ બિરાજ્યા એટલે મધુર થઈ ગયું. જેને પ્રભુનો જુઓ લોખંડ હોય ને એ પારસમણીને અડે ને એટલે સોનું થઈ જાય. પણ પુષ્ટિમાં તો જે પારસમણીને અડે ને પારસ થઈ જાય. વલ્લભે આપણા હાથનો સ્પર્શ કર્યો, પ્રભુના હાથમાં દીધો ને સ્પર્શ કરાયો તો આપણે તો લોખંડથી ગયેલા હતા પણ પારસમણીનો સ્પર્શ થયો તો પ્રભુને વાલા થઈ ગયા. આ ગળામાં કંઠી જોઈને કોઈ આપણને કહે ને હાલો અમારા ગુરુની દીક્ષા લેવા, અમારા ધર્મમાં આવો. જેવું જુએ કે ઓહ આ તો પરણેલા છે. આપણા અલૌકિક વિવાહ પ્રભુ સાથે થયા એનું આપણે કંઠમાં કાયમ કંઠી ધારણ કરીએ છીએ એટલે આપણને બીજા ક્યાંય આવવાનું કહે નહીં. કંઠી ન હોય ઘણાય નથી પહેરતા
એને લઈ જાય. આપણ મને ને તમને ક્યાંય ન લઈ જાય. એ કે આપણા કામના નથી. અમે જેના કામ ના હતા એને કંઠી પહેરી લીધી છે. દયારામભાઈના ચંદ્રાવલા. પ્રેમ, આસક્તિ અને વ્યસન, આ ત્રણે પ્રેમના 3 રૂપો છે. ટૂંકમાં સાધારણ, મધ્ય અને પ્રકાષ્ઠ. પ્રથમ પ્રેમ, પછી આસક્તિ અને છેલ્લી વ્યસન દશા. વ્યસન થઈ જાય, જેમ ઓલો દારૂડિયો હોય ને, એ ગમે એટલું સમજાવો. કાલે આપણે એ વાત અધૂરી રહી હતી કરતા કરતા, કે ઓલા સંત હતા એની વાત કરી હતી, પછી આપણે પેલા બધા ધોળ ઉપર લીલા પ્રમાણે ધોળ ગાયા, એમાં વાત અધૂરી રહી હતી. એટલે સંતને તો એવો નશો, ઓલો દારૂડિયે બોટલ લઈને સામે બેઠો. એ કે હું આખો દી ગાંગર ગાંગર કરો છો? આ એ ઘૂંટ મારો, ખબર પડે નશો કેવો હોય. બોલો સાધુ મહારાજ, એમ હો. એ કે તમને કોઈ નશો નથી, ચા નહીં, દારૂ નહીં. એ કે તું અહીંથી ઊભો થઈને વયો જા પેલા. આ રોડ તમારો જ, આ જગ્યા તમારી જ. બેસ ત્યારે. કે મહારાજ એકવાર નશો કરો. એ કે મેં જે નશો કર્યો છે ને એ ઉતરતો જ નથી. તને તો હવારે ઉતરી જશે. એ ચढ़ती उतरती है. भक्ति का नशा एक बार चढ़ जाता है ना, वो कभी उतरता ही नहीं. પણ એ ક્યાં તરે જોઈને હવે મારે આટલી વાર ભગવાનનું નામ લઉં છું ને, તો હું માણસને જોઉં મને ખબર પડી જાય કે એનું મૃત્યુ ક્યારે છે. એ કે મારું કયો ને. એ કે આજ કયો વાર છે? કે ગુરુવાર. આવતા ગુરુવારે. હે જો હું કોઈને કહેતો નથી, તે સામેથી પૂછ્યું. એટલે મારા ગુરુદેવે મને શીખવાડ્યું, પૂછે તો જવાબ દેવાનો અને પૈસા નહીં લેવાના, સાચું કહી દેવાનું. મારું ગુરુવાર, આવતા ગુરુવાર. હા, બોટલ થઈ ગઈ, ચરણમાં પડી ગયો. એ મને કાંઈક ગુરુ જ્ઞાન આપો, મને કાંઈક કાનોડાની વાતો કરો, મને આ વ્રજની વાતો કરો. હવે મારે કાંઈ કરવું નથી. હું 7 દિવસ અહીંયા જ બેઠો રહીશ. હવે મારે ઘરે નથી જવું. હવે મારા ઘરનાથી કોઈ મતલબ નહીં. હવે મારે બધાને છોડી જવાનું. હવે મારા મહેલ જેવું ઘર છે એનો મતલબ શું? એ કે ના, અહીંયા નહીં હો, 7 દી અહીંયા નહીં, જા. એ કે નહીં, તમે જેમ કરો એમ કરી શકતા. આ તો ઓલા ગાય આખો દી ધોળ ને રાધે રાધે શ્યામ મિલાદે, જેવું આ બોલે એવું બોલે રાખે. બોલા મધુ કરીને આવે તો કે અડધું મને આપો. કે કાંઈ વાંધો નહીં, આનો ઉદ્ધાર થાય છે ને, અડધું એને આપે. યમુનાજીમાં સ્નાન કરવા જાય તો આ ભેગો જાય. આવીને પાછા રાધે રાધે, આય કે રાધે રાધે. હવે 7મો દિવસ હતો, સવારના પરમાં બરાબર નાય ધોઈને તૈયાર થઈને, મહારાજ આજે તો મારે જવાનું. એ કે જવાનું એટલે જવાનું. એ કે કાંઈક કરો ને થોડાક. એ કે આમાં લખ્યું હોય ત્યાંથી આવે ને ત્યાં લખેલું હોય, આ દિવસ, આ વાર, આ તેથી, આ પળ, આ ક્ષણ, આ ગણ. મહારાજ તમારો જીવનભરનો ઋણી રહીશ, નથી મરવું મારે. સાંજ પડી અને 8મે દી હવારે રાધે રાધે શ્યામ મિલાદ. એ કે મહારાજ વહી ગઈ રાત, હાથમાંની રાત વહી ગઈ મહારાજ, હું જીવી ગયો. સાધુ મહાત્મા કે સાંભળ, દારૂ પીને તું ફના થઈ ગયો હતો, શારીરિક આર્થિક તું પતી ગયો હતો, અને તું મારી સામે જ પાછો પીતો હતો, આગો જાતો જ નહોતો. મેં તને ખાલી કીધું તું હું કોઈ વિદ્યા નથી જાણતો.
મહારાજ મારો દારૂ છૂટી ગયો, હું સંસારને ઓળખી ગયો. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. મહારાજ હવે પાછા ઘરે જાય બીજા. હવે તો અલખ નિરંજન. અઠવાડિયામાં દાઢીને મૂછ ને બધું વધી ગયું હતું કે જવાબદારીથી છટકવાનું નહીં. અમે તો વિવાહ કર્યા જ નથી. અમે નાનપણથી આમાં, તારા ઘરે પત્ની કે પત્ની છે, મા બાપ છે, બાળકો છે. પણ મહારાજ કોઈ સમજી ગયો ને, કોઈ કોઈનું નથી. સંસારમાં રહેવાનું જળ કમળવત. કમળ કાદવ મારીએ ને તો એને કાદવ અડે નહીં. મહારાજ પાક્કું ઘરે જઈને 2-4 કલાક બધું કામ કાજ ના કરે, અહીં આવીને પાછા એ જ બધી વ્યવસ્થા કરીને ઘરમાં કહી દીધું, હવે પાછો નહીં. ક્યાં જાઉં છું કેવું નથી. એટલે બધા પાછળ આવે અને કાયમ માટે આવી ગયા. સંગ એવા ન કરવો કે તમે તરી જાઓ, તમે મરી જાઓ, એવાનો સંગ નહીં કરવાનો. તો અહીંયા કહે છે કે છેલ્લી વ્યસન દશા. પ્રેમના લક્ષણો એવા છે કે કાનો તેના ગુણોને સાંભળવા માટે, કાન એટલે કર્ણ, એના ગુણ સાંભળવા માટે આમ તત્પર થઈ જાય. આગળ કયો, આગળ કયો. નયનો નિરખવાને આતુર થાય, નિરખતા પણ તૃપ્તિ ન થાય. મળવાને થતો જીવ તલપાપડ થાય, જુદા પડતા તન તપી જાય. વળી જુદા પડ્યા પછી મન એમાં જ વળગેલું રહે. લૌકિકમાં જેને પ્રેમ કરતા હોય ને, છૂટા પડ્યા પછી એના જ વિચાર આવે. ઘરમાં કેટલાય વાતો કરતા હોય કે આપણું ધ્યાન જ ન હોય, આપણને એ જ વિચાર આવે. જે સંબંધો ક્ષણિક છે, ક્ષુલક છે, આ કાયમી છે, તો સતત પ્રભુના વિચાર કોને આવે? જેના ઉપર વલ્લભની કૃપા હોય એને. તેના મનમાં, ચિંતનમાં, તનમાં અનેરો આનંદ આવે. આવા પ્રેમમાંથી આસક્તિ ઉત્પન્ન થાય ત્યારે અન્ય જગો ચિત્તની વૃત્તિ જાય નહીં. જુઓ, વ્રજભક્તોની દશા એક કૃષ્ણ રૂપમાં તેમની આસક્તિ હતી. તે છોડીને અન્ય વિચારવા માટે તેની વિચાર શક્તિ કામ કરતી નહીં. તેઓ પોતાના મનને પ્રભુથી જુદા પાડવા અસમર્થ હતા. ભગવાન પ્રત્યે જેનો એકાત્મ ભાવ હોય તેને સાહજિક સ્નેહ કહે છે. તેને જ નિષ્કામ સ્નેહ કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. હવે બીજું, સત્વ સાથે મળેલા સત્વથી ભગવાન કરેલા ઉપકાર. 9 જાતનું કે છે ને, રાજસ સત્વ, રાજસ્તમ, રાજસ, પછી સત્વ સત્વ, સત્વ રાજસ, સત્વતામાં. હવે કે છે બીજું, અર્જુન, સત્વ સાથે મળેલા સત્વથી ભગવાનને કરેલા ઉપકારો કહે છે. યસ સનિધા વહમો ખાંડવ મગ્ન એદા મિદ્રંચ સામર ગણમ તરસા વિજિત્ય લબ્ધા સભા મય કૃતાત ભૂત શિલ્પ માયા દિગ્મો હર નૃપાતયો વલી મધ્ય રેતે તેના યમધ્ય મુસિત પુરુષેણ ભૂનવા. અર્થ, ભગવાન જ્યારે સાથે હતા ત્યારે દેવોના સમૂહ સાથે ઇન્દ્રને જીતીને ખાંડવવન અગ્નિને આપ્યું. ભગવાન હતા તો આ બધું ખાંડવવન ને બધું થયું. ભગવાન નહોતા તો અત્યારે મારી દશા કેવી છે? એક ભીલે મને હરાવી દીધો. અર્જુને, કાબે અર્જુનને લૂંટી લીધો. મય દાનવે રચેલી અદ્ભુત કારીગરી અને માયાયુગ સભા અમને પ્રાપ્ત થઈ. અને રાજસ યુગમાં
બધી દિશાઓથી રાજાઓ ભેટ લઈને આવ્યા. રાજસો યજ્ઞ કર્યો હતો ને એમાં ભગવાનથી હું છૂટો પડી ગયો છું. અર્જુન આમ નિસ્તેજ થઈ ગયો, હોશિયારો થઈ ગયો, બોલી નથી શકતો. હજી એનું મન ના પાડે છે કે ભગવાન મને છોડીને જાય જ નહીં. એ માનવા જ તૈયાર નથી કે ભગવાન વયા ગયા છે. એ હતપ્રભ છે, સુબોધીની છે. સત્વગુણનું સત્વગુણ સાથે મિશ્રણ થતા ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું. ઓ શબ્દ વિતર્ક બતાવે છે. અર્જુન વિચાર કરે છે કે હું ક્યાં અને મેં કર્યા તે કાર્યો ક્યાં. સર્વ ઔષધિઓ સાથે ખાંડવ વન અગ્નિએ માગ્યું હતું તે આપ્યું. તે વન ઇન્દ્રનું હતું એટલે તેને જીતીને આપ્યું. પણ જીત ક્યારે થાય? પ્રભુ હોય તો. આપણે સંસારમાં રહીએ છીએ, કહીએ છીએ સંસાર અસાર છે, પણ પ્રભુ કે છે ના, જગત મેં બનાવ્યું છે, સંસાર તે બનાવ્યો છે. તો તું જગતમાં રહે, સંસારમાં રહીશ તો તને કાપટ્ય ભાવ નહીં રહે, તો તને દુસંગ લાગશે. એટલે સંસારમાં એવી રીતે રહેવાનો છે જાણે કાદવમાં કમળ રહે, કાપટ્ય ભાવ, બધાને વાલ કરવાનો, પ્રેમ કરવાનો. ઓહો, મનમાં સમજવાનું આ કોઈ ભેગા નહીં આવે, આ બધા અહીંયા રહેશે. એકલા જવાના મનવા, એકલા જવાના, સંગી વિના સાથી વિના, એકલા જવાન. આ નિશ્ચય જ છે. ઉદ્ધવજીએ ઠાકોરજીને કહ્યું કે ના, મને લઈ જાઓ, મને મૂકી ન જાઓ. પ્રભુ કે તમારે ભેગો આવ્યો તો, જેવા આવ્યા એવા જવાના. એકલા આવ્યા તો એકલા જ જવાનું છે. પ્રભુ જેવા પ્રભુ કોઈને ના લઈ જઈ શક્યા તો તમે લઈ જવાના છે. બોલો, જોક એક વાંચ્યો તો, આ તો હસવાની વાત છે. એક પતિ મરણ પથારી હતો, તેની પત્નીને કે અરે આટલા પૈસા, અરે કેસ તો કેટલી બધી છે, હાય હાય, કાંઈ નહીં લઈ જવાનું. એ કાંઈક તો ત્યાં લઈ જવું જોઈએ ને. એ કે મારી ચિત્તામાં છે ને બધા પૈસા મૂકી દેજે, એક કે નોટ રહેવા ન દેતી, કબાટ ખાલી કરી નાખજે, તિજોરી, લોકર, બધી નોટ મારા ઓલામાં પાથરી દેજે ને પછી ચિત્તા હળગાવજો. બોલી કે હારું ભાઈ, તમારે છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ ને. હવે ચિત્તા હળગાવી. ઓલીએ કીધું ઉભા રહેજો, હમણાં નહીં. એ કે બેન, એ કે ઉભા રહ્યો. એ કે હવે સતી પ્રથા, એ કે સતી પ્રથામાં હોય નથી માનતી. જેટલો હતા ને નોટ, રૂપિયા, કરોડો, એનો ચેક બનાવડાવ્યો, મૂકી દીધો. એ કે હવે લગાવો. એની બેનપણી કે આવું કર્યું? એ કે મેન વચન આપ્યું, બધા પૈસા પાથરી દઈશ. આ પાથરી દીધા ને, ચેક મળી જાય, બધું આનું જ રહ્યું ને. મારા વાલા કાંઈ ભેગું નથી આવતું, બધું અહીંયા જ રહેવાનું છે. આ સગા સંબંધી આવી જ લુચ્ચાઈ કરશે પાછળથી ને. ઘણા એમ કે પાછળ કરશે આપણી, હાથે સાથે પાછળવાળા ચેક જેવું જ કરવાના. એના કરતાં જેટલું બને એટલું સારું કાર્ય તન મન ધનથી આપણે કરવું. એક સોય નહીં, સોયના ટપકા જેવું ભેગું નહીં આવે. પછી કરશું તો વિચારવાનું જ નહીં. આજે એક બેનનો વડોદરાથી ફોન આવ્યો. એ કે ઈલાબેન, મારી એક બેનપણી મને કાયમ કે તું મને ઈલાબેન પાસે લઈ જા ને અમદાવાદ, લઈ જા. નહીં કે
તો મેં એને કીધું કે ઈલાબેન કદાચ વડોદરા આવવાના છે, એટલે આપણે એ કે ધક્કો નથી ખાવા. એ કે ઈલાબેન વાત કરીને ગઈ ને ઘરે લઈ એટેક આવ્યો ને પહોંચી ગઈ. મને એટલો અફસોસ થયો કે આટલા વખત ગાડી ને ડ્રાઈવર બધી વ્યવસ્થા હતી, ખાલી મારે ભેગું આવવાનું હતું, કારણ કે મેં તમારું ઘર જોયું છે. બધું કાંઈ નહીં, જ્યાં છે ત્યાં મારા ભગવત સ્મરણ. આ નવનીત પ્રિય શાસ્ત્રીને આપણે રોજ કરીએ જ છીએ ને. એક સેકન્ડની ખબર નથી, છતાંય ભેગું એવું કરીએ જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. સર્વ ઔષધ્યાસે ખાંડવનમાં અગ્નિએ માગ્યું હતું તે આપ્યું. તે વન ઇન્દ્રનું હતું એટલે એને જીતીને આપ્યું. સભા એટલે રાજસૂય સભા, જ્યાં દુર્યોધનને મોહ થયો હતો. ખાંડવનમાં રહેલા મયદેવન દાનવના પ્રાણનું રક્ષણ કર્યું હતું. તેના બદલારૂપ મયદાવને માયાયુક્ત શિલ્પ કારીગરીવાળી સભાની રચના કરી આપી હતી. વિશ્વકર્મા તો શિલ્પકલા જાણે છે, પણ મયદાવન તો માયા પણ જાણતો ને, તેથી સભાનો ઉત્કર્ષ બતાવ્યો છે. અહીં પણ 3 કાર્ય થયા: દાન કરવાનું સામર્થ્ય, ગાંડીવ ધનુષ વગેરે ઇન્દ્રનું તેજ, અને મયદાનવે રચેલી સભા. પછી તેમને લાભ થયો તે દિગ્ભોય હરનુપતયો પદથી કહે છે. આપણા રાજસૂય યજ્ઞમાં જુદી જુદી દિશાઓમાંથી રાજાઓ ભેટરૂપ દ્રવ્ય લઈને આવ્યા. આ ભગવાનના સામીપ્યને લીધે જ થયું. ભગવાન હતા તો આ બધું થયું. હવે અર્જુન 0, પ્રભુ હતા ત્યાં સુધી અર્જુન હીરો. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, એટલે આપણે જો આમ એ ન હોય તો ખબર પડે. પ્રભુ ક્યારે એવો દિવસ ના આવે કે તને અમારી પેઢી દર પેઢી ક્યારેય ગુરુ ઘરે પધરાવે. બસ આ ઘર તારું છે અને તારા ઘરમાં તું અમને કાયમ રાખજે. બોલો વલ્લભાથી. ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्रकुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं आ कली में चासो निवेरो. सूर का कहे त्रिविध आदरो बिना मोल को
ચેરો ભરોસો દહીંના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.